સ્વાગત છે દોસ્તો આપસોની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો દોસ્તો સૌથી પહેલા મોટા સમાચાર આપસોની સામે આવી ગયા છે કે ચોમાસા પહેલાની છેલ્લી રાત હવામાન નિષ્ણાંતે કહ્યું કે 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ બદલશે। હાલ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ રહેશે। 15 તારીખ બાદ ભારેથી અતિભારે વરસાદ દેશના પશ્ચિમ કાંઠે રહેશે। કર્ણાટકથી મહારાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને આ વર્ષે કર્ણાટક મહારાષ્ટ્રમાં 10 થી 12 ઇંચ વરસાદ થઈ શકે છે। 12 જૂનથી ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે અને 13 થી 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ વધી શકે છે। 15 થી 23 તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં આવરી અલબત્ત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે દોસ્તો। ત્યારબાદની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે શું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે? આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ રહે છે। પાછલા દિવસોની સરખામણીમાં 10 જૂનના રોજ ક્રૂડ ઓઇલમાં ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। આ આધાર પર દેશભરના પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થાય છે। જોકે લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને ભવિષ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ ઘટાડો થવાની શક્યતા નથી દોસ્તો। ત્યારબાદની દોસ્તો મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે કે હવે અમેરિકા જેવા રોડ બનશે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં રસ્તાઓ અને હાઈવેની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે। આગામી 2 વર્ષમાં ભારતના રસ્તાઓ અમેરિકાની સમકક્ષ હશે। ગડકરીએ કહ્યું કે અમેરિકાના કેટલાક લોકો મને મળ્યા અને કહ્યું કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમના કરતાં સારું છે। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમની સરકાર દ્વારા બનાવવામાં આવેલ સારા રસ્તાઓએ ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ એટલે કે ઉત્પાદન અને સેવાઓના પરિવહન સંબંધિત તમામ ખર્ચ ઘટાડ્યા છે દોસ્તો। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે હવે અમેરિકા જેવા રોડ પણ ભારતમાં બનશે। ત્યારબાદની ખાસ માહિતી આવી રહી છે દોસ્તો કે વર્ષે મળશે 60,000 ભેટ। અટલ પેન્શન યોજના 18 થી 40 વર્ષની વયના તમામ બેંક ખાતા ધારકો માટે છે। આ યોજના એવા લોકો માટે છે જેઓ આવકવેરા ચૂકવતા નથી અને યોગદાન પસંદ કરી પેન્શન રકમના આધારે બદલાય છે। યોજનામાં જોડાયા પછી ગ્રાહક દ્વારા કરવામાં આવેલ યોગદાનને આધારે ગ્રાહકને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળશે। આ અંતર્ગત રોકાણકારોને 1,000 રૂપિયા અથવા 2,000 રૂપિયા અથવા તો 3,000 રૂપિયા અથવા 4,000 રૂપિયા અથવા તો 5,000 રૂપિયાની ગેરંટીકૃત માસિક પેન્શન મળશે દોસ્તો। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે તમે પણ પેન્શન મેળવવા માંગતા હોય તો તમે આ કામગીરી કરાવી લેજો। ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે પાકિસ્તાનને અપાતું પાણી હવે ખેડૂતોને। કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે મોદી સરકારે હવે આ અન્યાયને સમાપ્ત કર્યો છે। પાકિસ્તાનને અપાતું પાણી હવે ભારતમાં જ વપરાશે। આ પગલાંથી કૃષિ અને ગ્રામ્ય વિકાસને મજબૂતી મળશે। તેમણે ઉમેર્યું કે ભારત હવે પોતાના જળ સંસાધનો પર સંપૂર્ણ હકથી ખેતી અને પાણી યોજનાઓ માટે તેનો ઉપયોગ કરશે। આ માત્ર નીતિમાં ફેરફાર નથી પણ એક નવા જલયુગનો આરંભ છે દોસ્તો। તો ખાસ માહિતી આવી રહી છે ખેડૂતો માટે કે ભાઈ હવે સિંધુ નદીનું પાણી જે પાકિસ્તાનને પહોંચાડવામાં આવતું હતું તે હવે દેશમાં જ વપરાશે અને દેશના ખેડૂતોને કામ લાગે તેવી રીતે વાપરવામાં આવશે દોસ્તો। ત્યારબાદની મોટી માહિતી આપસોની સામે આવી રહી છે કે કેન્સરની દવા હવે 11,000માં। કેન્સર રોગ છે દોસ્તો તે એક જીવલેણ રોગ છે જેની સારવાર હજુ પણ ખર્ચાળ અને લાંબી છે પરંતુ હવે કેન્સર જેવા જીવલેણ રોગનો ઇલાજ માત્ર 11,000 રૂપિયામાં થઈ શકે છે। ચીની વૈજ્ઞાનિકોએ એક નવી ટેકનોલોજી વિકસાવી છે। ગરીબ અને મધ્યમ વર્ગને થશે ફાયદો આનો, જેને ઓન્કોલેટિક વાયરસ થેરાપી કહેવામાં આવે છે। આ વૈજ્ઞાનિક માત્ર ખતરનાક કેન્સર ગાંઠોને દૂર કરવાની ક્ષમતા ધરાવતી નથી પરંતુ શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ સક્રિય કરી શકે છે દોસ્તો। તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપસોને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।